ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે એક નવો કોન્સેપ્ટ જોવાનો છે, જે છે એનું નામ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. હવે અગાઉ તમે બાયો-સાવરનો નિયમ છે તમે ભણી ચૂક્યા છો. તો બાયો-સાવરનો નિયમ છે એના ઉપરથી શું મળતું હતું કે કોઈ આઈડિયલ પ્રવાહ ખંડના કારણે કોઈ પણ બિંદુ પાસે તમે ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકતા હતા. તો હવે એમ્પિયર સર્કિટલ નિયમ છે શા માટે? તો જો એના માટે પહેલાં તો જે આપણે ભણી ચૂક્યા છીએ એમને રિવાઇઝ કરી લઈએ. તો જુઓ, તમે સામાન્ય રીતે બળ, વિદ્યુત બળ હતું, આ વિદ્યુત બળને તમે વિદ્યુતભાર વડે ભાગતા તો વિદ્યુત ક્ષેત્ર મળતું. યાદ આવે છે? વિદ્યુત ક્ષેત્ર બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. જો તમે બળ જાણતા હોય તો બળ ભાગ્યા એકમ વિદ્યુતભાર કરી દો તો તમને વિદ્યુત ક્ષેત્ર છે મળી જતું. અને આ જ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમે ગાઉસનો નિયમ વાપરતા. બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ સમેશન ઓફ ક્યુ અપોન એપ્સિલોન, બંધ ગાળા વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. યાદ છે? બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન છે એ બંધ ગાળા વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય. આને આપણે ગાઉસનો નિયમ કહેતા હતા. યાદ છે કે નહીં? ઓકે, તો જુઓ, બંને રીત દ્વારા તમને વિદ્યુત ક્ષેત્ર છે મળતા હતા, પણ આ જે રીત હતી ખૂબ જ લેન્ધી અને કોમ્પ્લિકેટેડ હતી. જ્યારે ગાઉસના નિયમ અનુસાર તમે ફટ દેખાનું વિદ્યુત ક્ષેત્ર છે મેળવી શકતા હતા. આના દ્વારા આપણે અનંત લંબાઈના તાર માટે, અનંત લંબાઈની સમતલ સીટ માટે, ગોળાકારીય ગોળીય કવચના લીધે, ઘન ગોળાના કારણે એના અંદરના ને બહારમાં દરેક માટે વિદ્યુત ક્ષેત્રનો છે મેળવ્યા હતા. તો આ બંને રીતો છેલ્લે તમને શું મળતું હતું? વિદ્યુત ક્ષેત્ર જ મળતું હતું. તેવી રીતે આપણે આગળ જે બાયો-સાવરનો નિયમ જોયો, બાયો-સાવરના નિયમથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે, પણ થોડીક લેન્ધી રીત છે, થોડીક કોમ્પ્લિકેટેડ રીત છે. સમજાય છે? કેમ કે બાયો-સાવરના નિયમથી જે પણ ચુંબકીય ક્ષેત્ર મળે એ કંઈક આવું મળે, ડીબી બરાબર μ0 upon 4 pi IDL sin theta upon r square. ઓકે, પણ આ મેળવીને પછી સમગ્ર માટે કરવા જઈએ તો એ ખૂબ જ લેન્ધી થઈ જાય. એના બદલે એક નવો નિયમ જેને કહેવાય છે એમ્પિયર સર્કિટલ નિયમ, એટલે કે બંધ ગાળાનો નિયમ, જેનાથી તમે ખૂબ જ ઓછા સમયમાં શોર્ટ ટ્રીક દ્વારા તમે ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકશો. ઓકે, તો એના માટે આજે આપણે જોવાનું છે એમ્પિયર સર્કિટલનો નિયમ. ઓકે, એ આપને હેલ્પફુલ થશે. ફટાક દઈને આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવી શકશું. તો જો એનું વિધાન છે અહીંયા લખેલું છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ ગાળા પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, અહીંયા પૃષ્ઠ સંકલન નહીં આવે, કેવું આવશે? રેખા સંકલન. કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બીનું જે રેખા સંકલન છે, એ રેખા સંકલને તે બંધ વક્રે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ ઘેરાયેલો વિદ્યુતભાર એટલે કે સમેશન ઓફ I અને μ0 ના ગુણાકાર બરાબર હોય છે. તો જો વિધાનને વ્યવસ્થિત સમજાવીએ તો આવી રીતે લખી શકીએ, બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ એના વડે ઘેરાયેલા વિદ્યુતભાર એટલે કે સમેશન I અને μ0 ના ગુણાકાર બરાબર હોય. તો આ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. આ શું છે? એમ્પિયર સર્કિટલનો નિયમ. ઓકે, જ્યાં μ0 બરાબર થશે 4 પાઈ મલ્ટીપ્લાય 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓકે, આવું છે એનો એકમ આવશે. હવે અહીંયા જો તમે આગળ ગાઉસનો નિયમ જોયો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવતું. તો વિદ્યુત ક્ષેત્ર કોના માટે હતું? તો કે બંધ પૃષ્ઠ એટલે કે આખો જે પણ વિદ્યુતભાર, આખું સમતલ છે, દરેક વિદ્યુતભારને કારણે આ જે સમેશન ઓફ I ને બદલે ત્યાં હતું સમેશન ઓફ Q એટલે કે સિગ્મા Q.
આ સિગ્મા ક્યુ કોનો હતું તો બંધ ગાળા દ્વારા ઘેરાયેલા વિદ્યુત ભારો માટે. અહીંયા શું આવશે વિદ્યુત પ્રવાહો માટે? અહીં સમેશન આઈ બરાબર બંધ ગાળામાં દ્વારા ઘેરાયેલા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. ઓકે, ચાલો કેમેરો તો ચાલે છે. ઓકે, અને જે આ ચુંબકીય ક્ષેત્ર આવશે બી, આ ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે તો કે ચુંબકીય ક્ષેત્ર બરાબર દરેક વિદ્યુત પ્રવાહને કારણે, દરેક વિદ્યુત ભાર તો ન કહી શકે, દરેક તો કે કુલ ચુંબકીય ક્ષેત્ર જે પણ હાજર હોય એનું કુલ ચુંબકીય ક્ષેત્ર. ઓકે, આ બે વસ્તુ છે આવશે. સમેશન ઓફ વાય આવશે બંધ ગાળા દ્વારા ઘેરાયેલા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો, અને બી આવશે કુલ ચુંબકીય ક્ષેત્ર આવશે. તો આ છે એમ્પિયર સર્કિટલ નિયમ. જો એને હજુ વધુ સારી રીતે સમજીએ, ધારો કે આપણે એક આવું એક કોઈ સમતલ ધ્યાનમાં લઈએ છીએ. જોજો, ઓકે, આવું એક સમતલ છે આપણે ધ્યાનમાં લીધું. ચાલો, આવું સમતલ ધ્યાનમાં લીધું. આ સમતલમાંથી હું અલગ અલગ પ્રવાહો છે પસાર કરું છું. ધારો કે આ પ્રવાહ છે એ I1 છે, બીજો એક પ્રવાહ છે અહીંથી આ રીતે એ I2 છે, ઓકે, ત્રીજો એક પ્રવાહ છે અહીંથી આ રીતે એ I3 છે, ચોથો એક પ્રવાહ છે અહીંથી આમ એ I4 છે, અને પાંચમો એક પ્રવાહ છે અહીંથી આમ એ I5 છે. ઓકે, આવી રીતે આપણને પ્રવાહો છે આપેલા છે. જો આ રીતે, તો આ એક સમતલ છે. આ સમતલ પર તમારે શું લેવાનું? એક ગાઉસિયન પૃષ્ઠ છે ધ્યાનમાં લેવાનું. તમે ગમે તે આકારનું લઈ શકો. મેં આ રીતે ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે ધ્યાનમાં લીધેલું છે. ઓકે, હવે આ પૃષ્ઠ તમે ધ્યાનમાં લીધું પછી આ પૃષ્ઠ ઉપર તમારે શું કરવું છે તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડીએલ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવું છે. રેખા સંકલન માટે તમારી મુસાફરી છે. ધારો કે હું આ રીતે પસંદ કરું છું, આ રીતે તમે આના ઉપર પરિભ્રમણ છે કરો છો. ઓકે, આ રીતે પરિભ્રમણ કરતા આ જે ચુંબકીય ક્ષેત્ર આવશે, ચુંબકીય ક્ષેત્ર દરેક વિદ્યુત ભારને કારણે આવશે, દરેક વિદ્યુત પ્રવાહને લીધે, વિદ્યુત પ્રવાહને લીધે. ઓકે, અને જે આ પ્રવાહ આવે છે તો બંધ ગાળા દ્વારા ઘેરાયેલા પ્રવાહો, તો I2 I3 અને I2 I3 અને I4 એ બંધ ગાળા દ્વારા ઘેરાયેલા પ્રવાહો છે. એટલે અહીંયા જે આવશે I2 I3 અને I4 નો બેઝિક સરવાળો આવશે. બેઝિક એટલે સંજ્ઞા સાથેનો. તો કોને પ્લસ લેવા અને કોને માઇનસ લેવા? તો જુઓ, આ જે મુસાફરીની દિશા છે આપણે ક્યાં લીધી? અહીંથી આમ અંદર જતી, અહીંથી આમ અંદર જતી, તો અંગૂઠો કઈ બાજુ ઉપર નીકળો તો કે ઉપરની સાઈડ. તો ઉપર તરફ જતા પ્રવાહો છે એને પ્લસ લેવાના, નીચે આવતા પ્રવાહો છે એને માઇનસ લેવાના, અથવા તમે તમારી અનુકૂળતા અનુસાર છે એને લઈ શકો છો. કે કોઈ મેટર નથી, કોઈ પણ એક દિશામાંના તમારે પ્લસ લેવાના, પણ સમગ્ર પ્રક્રિયા સમગ્ર દાખલો ગણો ત્યાં સુધી એને પ્લસ જ રહેવા દેવાના અને વિરુદ્ધ દિશાને માઇનસ ગણાવવાનું. તો અહીંયા મેં આ રીતે આપણે ક્લિયર કરી દઈએ કે અહીંથી જો આ રીતે જતું હોય, આ રીતે, ઓકે, આ રીતે જાય છે, તો આ રીતે જતા હોય ને તો ઉપર તરફ જતા, જો આમ, તો અંગૂઠો કઈ બાજુ ગયો? ઉપર તરફ, તો એના પ્રવાહો છે આપણે પ્લસ લેવાના. તો આના માટે એમ્પિયર સર્કિટલ નિયમ શું થશે? 5 BDL બરાબર μ0 સમેશન ઓફ I માં શું આવશે? I2 પ્લસ I2 માઇનસ I3 પ્લસ I4. ઓકે, આટલું આવશે. આ રીતે છે આપણે મેળવી શકીએ. અને ચુંબકીય ક્ષેત્ર છે તો કોના કારણે? દરેક પાસે જ આવવાનું છે. બંધ ગાળા પરનું તમે અહીંયા રેખા સંકલન લેવાનું છે. આપણે શું લેવાનું છે? રેખા સંકલન. બીજું એક અગત્યનો મુદ્દો જે તમારે ખાસ નોંધ કરવાનો છે કે એમ્પિયર સર્કિટલનો નિયમ, એમ્પિયર સર્કિટલનો નિયમ
માત્ર સ્થાયી પ્રવાહ માટે જ લાગુ પાડી શકાય. ઓકે, આ પણ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે એમ્પિયર સર્કિટલનો નિયમ છે માત્ર સ્થાયી પ્રવાહો માટે જ લાગુ પાડી શકશો. ઓકે, દરેક જો પ્રવાહ છે એ બદલાતો હોય, સમય સાથે બદલાતો હોય, સ્થિત ના હોય, તો એના માટે તમે એમ્પિયર સર્કિટલનો નિયમ છે લાગુ પાડી શકતા નથી. પરંતુ મોસ્ટલી તમને એક્ઝામમાં જેટલા પણ દાખલા આવશે એ સ્થાયી પ્રવાહો માટેના જ આવશે, એટલે તમે સરળતાથી એમ્પિયર સર્કિટલનો નિયમ છે એ લાગુ પાડી શકશો. ઓકે, તો પહેલી આટલી વસ્તુ છે નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો જુઓ, આગળ જે આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ છે જોયો હતો, એને આધારે આપણે જોવાનું છે કે અનંત લંબાઈના તારથી આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો તમને યાદ હોય તો જે રીતે આપણે બાયો સાવરનો નિયમ જોયો ને, બાયો સાવરના નિયમમાં પણ અનંત લંબાઈના તારથી આર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે મેળવ્યું હતું. અને આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જો તમને યાદ હોય તો કંઈક આવું હતું, μ0I/2π y, અથવા તો અમે r લેતા, μ0I/2πr આવે છે યાદ? જોઈએ એમ્પિયર સર્કિટલનો નિયમ ઉપયોગ કરીને પણ આ સૂત્ર આવે છે કે નહીં એની ચકાસણી છે આપણે કરવાની છે. ઓકે, ચાલો તો પહેલા જોઈ લઈએ કે અનંત લંબાઈનો તાર. તો જો આકૃતિમાં એક અનંત લંબાઈનો તાર છે દર્શાવેલો છે, અને આ તારમાંથી વિદ્યુત પ્રવાહ છે અહીંથી આ રીતે વહી રહ્યો છે, આ રીતે ઉપર તરફ. આ તારથી આર અંતરે આવેલું બિંદુ, તો આ તારથી આ એક બિંદુ છે જે આર અંતરે આવેલું છે. કેટલા અંતરે છે? આર અંતરે. ઓકે, તો જેટલા અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ને એમાંથી પસાર થતું, એ બિંદુમાંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. વિદ્યુત ક્ષેત્રમાં કરતા હતા યાદ છે, ગાઉસિયન પૃષ્ઠ લેતા હતા. એવી રીતે અહીંયા તમારે એમ્પિયર સર્કિટલ લૂપ લે છે એનો વિચાર કરવો પડે. તો આર અંતરે આમાંથી પસાર થતી એક એમ્પિયર સર્કિટ લૂપ છે આપણે વિચાર કરવો પડે. તો આ લૂપ છે કંઈક આવી આવશે. ઓકે, આ રીતે શું થઈ ગયું? આર અંતરે એક સરખી છે, એક સમાન છે એવો વિચાર કરો. આ રીતે આ એક શું છે? એમ્પિયર સર્કિટલ લૂપ. આને હું કહી દઉં એમ્પિયર લૂપ છે, જેને આપણે ધ્યાનમાં લીધી. ઓકે, હવે આ આર અંતરનું બિંદુ, તો જુઓ આ પ્રવાહધારી તારથી અંતર આર છે એક સમાન છે, બદલાતું નથી. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર આ લૂપ પરનું કોઈ પણ બિંદુ હોય ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી છે ને એક સમાન રહે, બી બદલાય નહીં, કેમ કે અંતર આર છે કેવું રહે છે? એક સમાન રહે છે. તો અહીંયા આર અંતરે આવેલું બિંદુ, તો આર ત્રિજ્યાનું હોય તો અહીંથી આ એક બિંદુ છે એનો હું વિચાર કરું, અને આ પણ આર અંતરે જ આવેલું બિંદુ છે. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, તો જો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ બિંદુના સ્પર્શકની દિશામાં, તો આ રીતે. અને આ બિંદુ પાસે તમે સ્થાન સદિશ લ્યો dl, એ પણ કેવી દિશામાં હશે? એક જ દિશામાં હશે. ઓકે, તો આ બે વચ્ચેનો ખૂણો જે આવશે અહીં b અને dl એક જ દિશામાં હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. ઓકે, હવે જો આપણે શું કહી શકીએ તો કે એમ્પિયર સર્કિટલ નિયમ પરથી શું કહી શકીએ? સંકલન BDL ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ I. ઓકે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર બી, તો આ દરેક બિંદુને કારણે ચુંબકીય ક્ષેત્ર છે બી એક સરખું જ રહેશે, તો બી અચળ. સંકલન કોનું આવશે? માત્ર ડીએલ નું, બરાબર μ0 સમેશન ઓફ I. I ના બદલે પ્રવાહ કેટલો થઈ જશે? I. આ લૂપોમાંથી પસાર થતો પ્રવાહ છે કેટલો છે? I છે. હવે બીજું જુઓ, આ પ્રવાહ છે ઉપર તરફ જાય છે, તો આ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આ રીતે લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતું હશે.
એવી જ રીતે આ પ્રવાહધારી તારના કારણે આ બિંદુ છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું આવતું હશે, બહાર તરફ આવતું હશે. ઓકે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અહીંથી આ રીતે આમ કરીને આમ અંદર જતી હશે. ઓકે, આ એની દિશા થઈ ગઈ. હવે જો આનું સંકલન લેવું છે dl, તો આવા ઘણા એવા સૂક્ષ્મ ખંડો છે એનું સમગ્ર આ લંબાઈ ઉપર છે એનું સંકલન લો તો આ વર્તુળનો પરિઘ થઈ ગયો, અને વર્તુળનો પરિઘ તો એ કેટલો આવે, 2πr જેટલો આવે, ઇઝ ઇક્વલ ટુ μ0 I. તેથી ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે, B બરાબર μ0 I upon 2πr. ઓકે, આટલું ચુંબકીય ક્ષેત્ર આવશે. જો જે આગળ મળ્યું હતું એટલું જ છે, બંને કેવા આવી ગયા, એક સરખા. અને આના ઉપરથી તમે એમ કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર છે પ્રવાહના સમપ્રમાણમાં અને ચુંબકીય ક્ષેત્ર છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બે મુદ્દાઓ છે એ પણ આપણે યાદ રાખવાના છે. જેટલો પ્રવાહ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે, અને જેટલા તમે આનાથી દૂર જશો એટલું ચુંબકીય ક્ષેત્ર છે ઘટતું જશે. તો આ થયું અનંત લંબાઈના તારથી r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, જે આગળ આપણે બાયો સાવરનો નિયમથી મેળવ્યું હતું. એ બંને સૂત્રો છે કેવા આવે છે, એકબીજાને મળતા જ આવે છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો તમે છે નોટ ડાઉન કરી લીધું હશે. જો હવે આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે ઉદાહરણ 4.8. ઓકે, ઉદાહરણ 4.8. ઉદાહરણ 4.8 ની રકમ છે હું રીડ કરું છું, જોજો તમે તમારી ટેક્સ્ટ બુકમાં છે ધ્યાન આપજો. જો રકમ કંઈક આ પ્રમાણે છે કે આકૃતિ 4.15 માં વિદ્યુત પ્રવાહ R ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા a નો એક લાંબો સીધો તાર દર્શાવેલો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો R લેસ ધેન a અને R ગ્રેટર ધેન a માટેના વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી છે આપણે કરવાની છે. ઓકે, તો જુઓ રકમ પ્રમાણે, રકમ છે હું લખતો નથી, તમારે ધ્યાન આપવાનું છે તમારી ટેક્સ્ટ બુકમાં. ઓકે, જો આવો એક અનંત લંબાઈનો તાર છે, જોજો ધ્યાન આપજો. આવો એક અનંત લંબાઈનો પ્રવાહધારી તાર છે અને આ પ્રવાહધારી તારની અક્ષ છે. ઓકે, આ શું છે, પ્રવાહધારી તારની અક્ષ. આ જે તાર છે એ a ત્રિજ્યાનો છે. કેટલી ત્રિજ્યાનો છે, a ત્રિજ્યાનો છે. અને આમાંથી પ્રવાહ છે, આમાંથી કેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો આખા તારમાંથી I જેટલો પ્રવાહ છે વહી રહ્યો છે. તો એવું કીધું છે કે આ તારથી બહારના અને અંદરના બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રની છે આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો પહેલા છે ને બહારનું બિંદુ છે એનો વિચાર કરીએ. જો આ જે તાર છે, આ તારથી અહીંયા એક હું બહારનું બિંદુ લઉં છું, તો આટલું બીજું બિંદુ છે અહીંયા આવશે. ઓકે, તો આને તમે જોડી દો. તો આવી એક આપણે એમ્પિરિયન લૂપ છે આપણે ધ્યાનમાં લેવી પડે. ઓકે, આવી શું લેવી પડશે, એમ્પિરિયન લૂપ છે આપણે ધ્યાનમાં લેવી પડશે. અને આ લૂપ છે એની ત્રિજ્યા આવશે સ્મોલ r. ઓકે, તો આ એમ્પિરિયન લૂપ છે આપણે ધ્યાનમાં લીધી. પણ આગળની પ્રેક્ટિસના ભાગરૂપે ધારો કે હું અહીંથી આ એક બિંદુ છે લઉં છું, એ પણ કેટલા અંતરે હશે, r અંતરે જશે. અને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, તો આ ચુંબકીય ક્ષેત્ર છે સ્પર્શકની દિશામાં. ઓકે, અને આનો જે પ્રવાહખંડ આવશે dl, એ પણ ફરી પાછો કેવી દિશામાં આવશે, એક જ દિશામાં આવશે. તો જો આના માટે આપણે એવું કહી શકીએ કે ધારો કે I પ્રવાહધારિત તારથી r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B છે. ઓકે, પહેલું આપણે લીધું છે બહારના બિંદુ માટે, બહારના બિંદુ માટે આની છે આપણે ચર્ચા કરીએ છીએ. તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, B છે. તો એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર ઇન્ટિગ્રેશન BDL ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ I. ઓકે, આ બહારનું બિંદુ લીધું, તો જો આ એમ્પિરિયન લૂપના અંદરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, I પ્રવાહ પસાર થાય છે. તો આ સમગ્ર પ્રવાહ એટલે સમેશન ઓફ I બરાબર જ હશે.
बीजू डीएल तो जो बी डीएल cos थीटा एवं थी जैसे सदिश राशि है तो शू आई जैसे बी डीएल cos थीटा इज इक्वल टू म्यू 0 आई ओके परंतु अहींया थीटा है केवो छे 0 छे केम के बी अने डीएल एक ज दिशामां छे तेथी थीटा इज इक्वल टू 0 डिग्री ओके तो आ शू थई जशे बी अचल संकलन डीएल अने cos 0 ની કિંમત 1 બરાબર म्यू 0 आई हवे डीएल आनु बंध मार्ग परनु संकलन डीएल કેટલું આવશે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ म्यू 0 आई તેથી બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે म्यू 0 आई अपॉन 2 पाई r જે હમણાં આપણે ગણતરી કરી એ જ પ્રમાણે છે ઓકે આના માટે પણ ફરી પાછું લખી શકો કે ચુંબકીય ક્ષેત્ર B એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આપણે ચર્ચા કરવાની છે અંદરના બિંદુ માટે કોના માટે અંદરના બિંદુ માટે તો જો હવે અહીંથી એક અંદરનું બિંદુ છે હું ધ્યાનમાં લઉં છું એ અંદરનું બિંદુ અહીંથી ધારો કે આ આપણે r1 ત્રિજ્યા માટે લઉં છું કોના માટે r1 ત્રિજ્યા માટે ઓકે આ બિંદુ છે એ r1 ત્રિજ્યાનું છે હું અહીંયા ધ્યાનમાં લઉં છું તો ફરી પાછું અહીંથી r1 અંતરે આ એક બિંદુ લીધું તો ચુંબકીય ક્ષેત્ર B એક જ દિશામાં અને dl છે એ પણ એક જ દિશામાં આવશે ફરી પાછો અહીંયા પણ ખૂણો છે કેટલો થઈ જશે 0 થઈ જશે ઓકે એ પહેલા જો 1 મિનિટ મને એક ટોપિક યાદ આવી ગયો છે આ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવ્યું B બરાબર બહારના બિંદુ માટે म्यू 0 I अपॉन 2 पाई r પણ જો r इज इक्वल टू a होय तो आ बिंदु अंतर r છે r ના બદલે એની સપાટી પરનું જ બિંદુ હોય તો a હોય તો ચુંબકીય ક્ષેત્ર B કેટલું આવશે म्यू 0 I अपॉन 2 पाई a અને આ સમયે ચુંબકીય ક્ષેત્ર છે કેવું હશે મહત્તમ હશે કેવું હશે મહત્તમ હશે ઓકે B મેક્સિમમ કેટલું હશે B મેક્સિમમ જેટલું હશે આટલું ચુંબકીય ક્ષેત્ર હોય ક્યાં તો કે વાહક તારની સપાટી પરના બિંદુ માટે ઓકે જે રીતે આપણે બહારના બિંદુ માટે લીધું તેવી રીતે વાહક તારની સપાટી પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર છે મેક્સિમમ હશે અને કેટલું હશે म्यू 0 I अपॉन 2 पाई a જ્યાં a શું છે આ વાહક તારની ત્રિજ્યા છે a શું છે વાહક તારની ત્રિજ્યા ઓકે આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે ચાલો આગળ વધીએ જો હવે આપણે ક્યાં લઈએ છીએ બહારના એટલે કે અંદરના બિંદુ માટે માફ કરજો અંદરના બિંદુએ ચાલો અંદરના બિંદુની ચર્ચા કરીએ તો અંદરનું બિંદુ છે આપણે અહીંયા ધ્યાનમાં લીધેલું છે એની ત્રિજ્યા કેટલી લીધી r1 તો આના પર સંકલ એમ્પિરિયન લૂપ છે આપણે લાગુ પાડવી પડે પણ આના માટે એક થોડીક છે ચર્ચા કરી લઈએ જો આખો જે તાર હતો આખો વાહક તાર એના બહારના બિંદુ લેતા હતા ત્યારે સમગ્ર પ્રવાહ છે એ આ એમ્પિરિયન લૂપની અંદરથી પસાર થતો હતો પણ હવે જે આપણે ધ્યાનમાં લીધી ને લૂપ એ r1 ત્રિજ્યાની છે તો આખા તારમાંથી I પ્રવાહ જતો હતો પણ આટલા ભાગમાંથી પ્રવાહ છે બદલાઈ જશે પૂરતો પ્રવાહ બહાર નીકળશે નહીં તો આના માટે એમ કહી શકીએ કે આ જે વાહક તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય પાઈ a² હોય ત્યારે એમાંથી બહાર નીકળતો પ્રવાહ I તો હવે આનું ક્ષેત્રફળ કેટલું છે તો કે પાઈ r1² ત્યારે પ્રવાહ I' બરાબર કેટલો ઓકે તો I' કેટલું આવશે જો I' બરાબર I ઇન્ટુ પાઈ r1² ના છેદમાં પાઈ a² ઓકે તો I' પ્રવાહ આવશે I r1² ના છેદમાં a² આટલો પ્રવાહ છે એમાંથી પસાર થતો હશે ઓકે હવે આમને એમ્પિરિયન લૂપ છે તમે લાગુ પાડો તો એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર શું થશે इंटीग्रेशन B dl बराबर म्यू 0 समेशन ऑफ I ओके B છે એને કેવું થશે B dl cos थीटा
બરાબર મ્યુ 0 સમેશન ઓફ આઈ ના બદલે શું આવશે આઈ ડેશ આવશે અહીંયા શું રહેવાનું છે સંકલન જ રહેવાનું છે આ ખૂણો છે ખૂણો કેટલો આવે છે તો કે બી અને ડીએલ એક જ દિશામાં હોવાથી ખૂણો છે 0 ડિગ્રી થશે ઓકે અને બી છે કેવું રહે છે અચળ રહે છે તો બી ઇન્ટિગ્રેશન ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડેશ ની કિંમત છે આપણી પાસે કેટલી છે આઈ r1 સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર અહીંયા લખી શકો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી ઓકે ચાલો ડીએલ ઇક્વલ ટુ કેટલું આવશે તો કે આ જે અંદરનો ભાગ છે એનું સંકલન તો કેટલું આવશે 2 પાઈ r1 ત્રિજ્યા r1 હોવાથી મ્યુ 0 આઈ r1 સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર આ r1 સ્ક્વેર અને r1 કેન્સલ આઉટ થઈ ગયા તો અહીંયા b ને સૂત્રનો ગત્તા બનાવો b બરાબર કેટલું થશે મ્યુ 0 આઈ r1 ના છેદમાં 2 પાઈ a સ્ક્વેર ઓકે આ આવી ગયું કોઈ આઈ પ્રવાહધારી તાર છે એ ત્રિજ્યાનો એના અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર b બરાબર મ્યુ 0 આઈ ના છેદમાં 2 પાઈ a સ્ક્વેર ઇન્ટુ r1 ઓકે અહીંયા જુઓ b પ્રપોઝનલ ટુ અંતરના સમપ્રમાણમાં છે અંદરના વિસ્તારમાં b પ્રપોઝનલ ટુ r1 અંતર જેમ જેમ તમે વધારતા જશો અહીંયા 0 હશે જેમ જેમ અંતર વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્ર છે વધતું જશે આ જે બિંદુ આવશે એની ચપાટી પરનું બિંદુ આ ચપાટી પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર છે કેવું બનશે મહત્તમ બનશે અને અહીંથી તમે દૂર જતા જશો એમ અંતર r સાથે ઘટતું જશે ઓકે તો આ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર આવશે બીજું જુઓ વિદ્યુત પ્રવાહ ઘનતા આવે છે શબ્દ યાદ વિદ્યુત પ્રવાહ ઘનતા બોલો સંજ્ઞા બોલો ફટાફટ જે બરાબર આઈ ના છેદમાં એ અને એ બરાબર શું થશે પાઈ એ સ્ક્વેર ઓકે પાઈ આર સ્ક્વેર અનુસાર પાઈ એ સ્ક્વેર તો જો આને જે કહી શકાય આઈ ના છેદમાં પાઈ એ સ્ક્વેર એટલે જે કહી શકાય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનશે બી બરાબર મ્યુ 0 અપોન 2 જે r1 ઓકે અને આમની પણ તમારે જો દિશા જોતી હોય આઈ ના છેદમાં પાઈ સ્ક્વેર એટલે જે થઈ જશે તો ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખો તો આ રીતે લખાય 1/2 મ્યુ 0 જે ક્રોસ r1 ઓકે અને r1 એટલે ત્રિજ્યા અંતર r1 ને તમે r વડે પણ દર્શાવી શકો તો ચુંબકીય ક્ષેત્ર થઈ જશે 1/2 મ્યુ 0 જે ક્રોસ r ઓકે આ રીતે છે તમે દર્શાવી શકો હવે જો આની દિશા કઈ રીતે મેળવવી તો જો આ પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે પ્રવાહ છે આ રીતે ઉપરની દિશામાં વહી રહ્યો છે તો વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા પણ કઈ હશે વિદ્યુત પ્રવાહની દિશામાં તે તો પ્રવાહ છે અહીંથી આ રીતે ઉપર તરફ જાય છે ઓકે તમારી જે આ હથેળી છે ને આ હથેળીને તમારે આ રીતે ધક્કો મારવાનો આ રીતે હવે આ બિંદુ છે આ બિંદુ તો આ બિંદુ કઈ બાજુ આવે છે અહીંથી આ બાજુ આને તમારે કઈ બાજુ ખસેડવાનો છે આ બાજુ કેમ કે આ બિંદુ છે અહીંથી આ રીતે છે તો જો ચુંબકીય ક્ષેત્ર આ જે દિશા આવી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા મળી જાય જમણા હાથના નિયમ પરથી ઓકે તો આ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર છે મેળવી શકો છો બીજું સાથે સાથે જોજો પૂછાતો નથી પણ આપણને આવડવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ અંતર r નો જો આલેખ દોરીએ તો અહીંયા એક બિંદુ એ એવું મળશે કે જ્યાં r બરાબર ત્રિજ્યા a થશે ને આ સમયે જે ચુંબકીય ક્ષેત્ર મળશે ને આ જે ચુંબકીય ક્ષેત્ર ઓકે એ કેવું હશે આ સમયે તો કે એ હશે બી મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર છે મહત્તમ મળશે તો જુઓ આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર છે 0 હશે એટલે આ પોઈન્ટ આવ્યો અહીંથી જેમ જેમ બહાર નીકળતો ચુંબકીય ક્ષેત્ર વધતું જાય અને આ બિંદુ પાસે મહત્તમ બને બીજું જોઈ જુઓ અંદરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર છે અંતરથી સમપ્રમાણમાં છે એટલે કે બી પ્રપોઝનલ ટુ r ઓકે અને બહારના વિસ્તારમાં બી પ્રપોઝનલ ટુ 1/r એટલે આ ગ્રાફ છે કંઈક આવો આવશે ઓકે બી પ્રપોઝનલ ટુ 1/r આ થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આ છે તમારું ઉદાહરણ 4.8 પણ આ થિયરી સ્વરૂપે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ઓકે કોઈ ચુંબક આય પ્રવાહધારી તાર છે તો તેના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 I/2πr
પણ જો અંદરના વિસ્તારમાં પૂછે તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આવશે μ0 I/2πa² ઇન્ટુ અંતર r, જ્યાં કેટલું અંતર છે અંદરના વિસ્તારમાં એ r1 ના બદલે તમે r પણ વાપરી શકો, પણ અહીંયા r વાપર્યું છે, ફરી r વાપરીએ તો કન્ફ્યુઝ ના થવાય એટલા માટે r1 લીધું છે. ઓકે, તો આ ખાસ બધા સૂત્રો છે તમારે તૈયાર કરવાના છે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો, જો નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનો છે એમનું નામ છે સોલેનોઇડ. ઓકે, સોલેનોઇડ અને ટોરોઇડ એવા બે ઇન્સ્ટ્રુમેન્ટ છે ભણવાના છે, અને આપણા માટે ખૂબ જ અગત્યના એવા ઇન્સ્ટ્રુમેન્ટ સોલેનોઇડ. હવે સોલેનોઇડ અને ટોરોઇડના ભાગમાં અંદરના અને બહારના ભાગમાં જે પણ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાના છે ને એ એમ્પિયર સર્કિટલ લોના આધારે છે આપણે મેળવવાના છે. ઓકે, તો એનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર છે મેળવવાના છે. તો પહેલું સોલેનોઇડ કહેવાય કોને? ધારો કે આ એક વાહક તાર છે અથવા તો આ એક રિંગ છે, એક મેં વાહક તાર લીધો એટલે કે એક તાર લીધો અને તારને આના ફરતે ગોળ ગોળ વીંટાળી દઉં અને પછી આ પેનને કાઢી નાખું તો આ સ્પ્રિંગ જેવી રચના થઈ ગઈ. ઓકે, આને જ કહેવાય છે સોલેનોઇડ. તો સોલેનોઇડની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે શું આપી શકીએ કે પાસે વીંટાળેલા, અલગ કરેલા. જો વાહક તાર છે ને પાસે વીંટાળેલો હશે પણ અલગ કરેલો નહીં હોય તો બે વાહક તાર એકબીજાને, બે તાર છે એકબીજાને કનેક્ટ થાય ને એટલે શોર્ટ થઈ જાય. શું થઈ જાય? શોર્ટ થઈ જાય. તો એના માટે કેવા કરેલા હોવા જોઈએ? અલગ કરેલા. પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને, સ્પ્રિંગ જેવા ગૂંચળાને સોલેનોઇડ કહે છે. આ જો મેં સોલેનોઇડ અહીંયા બતાવ્યો છે, આ રીતનો સોલેનોઇડ હોય અને આ જે વાહક તાર હોય એમાંથી પ્રવાહ છે પસાર થતો હોય. ધારો કે આમાંથી પ્રવાહ આ રીતે પસાર થાય છે, અહીંથી પ્રવાહ છે અંદર ગયો અને અહીંથી આ ઉપરના ભાગમાંથી કેવો આવ્યો? બહાર આવ્યો. એવી રીતે આ સમગ્ર ગૂંચળામાં પ્રવાહ છે વહન પામે છે. તો આ જો અહીંયા બતાવ્યું, અહીંથી પ્રવાહ છે ક્યાં આવે છે? બહાર આવે છે. અહીંથી પ્રવાહ છે અંદર જાય છે. અંદર જતો હોય તો જાના મના હે, ડેન્જર, ભય, ક્વેશ્ચન, ખતરા થાય ને, ક્રોસની નિશાની. બહાર આવે છે તો ડોટની નિશાની. આ આપણે વિદ્યુત પ્રવાહ દર્શાવ્યા છે. શું બતાવ્યું છે? વિદ્યુત પ્રવાહ છે દર્શાવ્યા છે. હવે આ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આ એક પ્રકારની ગોળ રિંગ થઈ ગઈ. ગોળ રિંગ. તો યાદ કરો, તમારી આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં એવી રીતે વાળવાની કે જેથી અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. જોયું તું કાલનો લાસ્ટ ટોપિક. આ રિંગ બને છે તો રિંગને આંગળીઓ એવી રીતે વાળવાની જેથી કરીને અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો આ જે છે ને એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે કંઈક આવું હોય, એક સમાન, અને અહીંથી બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે કંઈક આ રીતે હોય. ઓકે, આવું સેમ ક્યાં તમને જોવા મળશે? નીચેના ભાગમાં. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે કંઈક આવું હશે. હજુ જો વચ્ચેનો ભાગ જોઈએ તો આ સોલેનોઇડની અક્ષ કહેવાય. શું કહેવાય? સોલેનોઇડની અક્ષ. ઓકે, સોલેનોઇડ છે જેના ઉપર બને આ સોલેનોઇડની અક્ષ. તો અહીંથી ફરી પાછું અંદરના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર છે એક સમાન જ હશે, પણ અહીંથી ચુંબકીય ક્ષેત્ર છે કેવું થતું હશે? તો કે અહીંથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે આમ આવતું હશે. તેવી રીતે અહીંથી આ વિસ્તારમાં પણ જોઈએ તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે અહીંથી આમ આવતું હશે. ઓકે, તો આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. અહીંથી ચુંબકીય ક્ષેત્ર છે બહાર નીકળે છે એટલે આ જે છે એ ઉત્તર ધ્રુવ તરીકે વધશે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અંદર દાખલ થાય છે. શું થાય છે? દાખલ થાય છે. તો આ ચુંબકના દક્ષિણ ધ્રુવ તરીકે વધશે. તો આવી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એક સમાન હશે, એટલે કે લગભગ કેવી રહે છે? અચળ રહે છે. તો જો સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લગભગ સમાન એટલે કે અચળ અને બહારના વિસ્તારમાં નહિવત એટલે કે લગભગ શૂન્ય હોય છે. આ થઈ ગયું સોલેનોઇડ અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે આ સોલેનોઇડ છે એને બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ. સોલેનોઇડને કેટલા ભાગમાં? બે. તો એના બે પ્રકાર છે. લાંબો સોલેનોઇડ કોને કહેવાય? તો કે એની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ છે એ વધારે હોય, એટલે કે r કરતાં l છે વધારે હોય તો આને લાંબો સોલેનોઇડ કહેવાય. ત્રિજ્યા કરતાં લંબાઈ છે ખૂબ જ વધારે હોય તો આને લાંબો સોલેનોઇડ કહેવાય. અને જો ત્રિજ્યા કરતાં એની લંબાઈ છે ઓછી છે એટલે કે r ગ્રેટર ધેન l હોય
તો એને ટૂંકો સોલેનોઇડ કહેવાય. ઓકે, તો આ બે સોલેનોઇડના પ્રકાર, લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ, કે જો ત્રિજ્યા નાની અને લંબાઈ વધારે તો લાંબો, અને ત્રિજ્યા વધુ અને લંબાઈ ઓછી તો ટૂંકો. ઓકે, આવી રીતે બે સોલેનોઇડ છે. હવે જુઓ, આવું એક હેલિકલ ગૂંચળું છે, રિંગ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગ છે અથવા તો ગૂંચળું છે ને એક્ઝેક્ટ વચ્ચેથી કાપી નાખો. વચ્ચેથી કાપો તો કંઈક આવો શેપ જોવા મળે. આવો સમજાય છે? આવો શેપ. આમાં પણ ફરી પાછું આ ઉપરનો ભાગ છે ત્યાંથી પ્રવાહ છે એ બહાર આવે છે એવું આપણે દર્શાવીએ. ઓકે, આ ઉપરના દરેક ભાગમાંથી પ્રવાહ શું થાય છે? બહાર આવે છે એવું દર્શાવીએ, અને નીચેના ભાગમાં પ્રવાહ છે અંદર જાય છે એવું દર્શાવીએ. ઓકે, ચાલો, આ રીતનું છે. આ પ્રવાહની દિશા દર્શાવી. અંદર છે પ્રવાહ છે બહાર આવે છે ને અહીંથી પ્રવાહ છે અંદર દાખલ થાય છે. તો આના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે બી કેવું હશે? સમાન હશે. ઓકે, અને બહારના વિસ્તારમાં બી એ લગભગ 0 હશે. હવે આ સોલેનોઇડના કારણે તમારે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો શું કરો? તો કે આ સોલેનોઇડમાંથી પાસ થતી એક એમ્પિરિયન સર્કિટલ લૂપ છે તમારે વિચારવી પડે. આ એમ્પિરિયન લૂપ છે એનો મેં વિચાર કર્યો. આ લૂપને નામ આપું છું A, B, C અને D. ઓકે, આ ABCD છે, એમ્પિરિયન લૂપ લીધી. આ શું છે? એમ્પિરિયન લૂપ. ઓકે, આ લૂપ છે આપણે ધ્યાનમાં લીધી. તો જુઓ, આ એમ્પિરિયન લૂપ છે આપણે ધ્યાનમાં લીધી. તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર, તો કોનું? એમ્પિરિયન સર્કિટલ નિયમ પરથી. ઓકે, તો અહીંયા લખું છું, જોજો ધ્યાન આપજો. અહીંથી હું અહીંયા લખું છું એમ્પિરિયન સર્કિટલ નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર ઇન્ટિગ્રેશન BdL બરાબર μ0 સમેશન I. ઓકે, આટલું આવી રીતે લેવું પડે આપણે. તો અહીંયા જે આ BdL છે ને, આ આની ડાબી બાજુ કહું, આ એમની જમણી બાજુ કહું. તો માત્ર પહેલા ડાબી બાજુની ચર્ચા કરીએ. તો જુઓ, ઇન્ટિગ્રેશન BdL. હું કોની ચર્ચા કરું છું? જો AB ની. તો AB માટે તમે પ્રવાહખંડ જે ધ્યાનમાં લ્યો છો એ આ દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર B છે એ પણ ક્યાં દિશામાં હોય? જો અહીંથી આવતું હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આ જ તે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર B અને આ DL ખંડ બંને કેવી દિશામાં આવ્યા? એક જ દિશામાં. તો BdL ક્યાંના માટે? A થી B માટે, પ્લસ ઇન્ટિગ્રેશન BdL. અથવા એક કામ કરીએ, બેવનું સાથે લખતા જ જઈએ. એકવાર હું આ રીતે લખી નાખું, ઇન્ટિગ્રેશન B થી C BdL પ્લસ ઇન્ટિગ્રેશન C થી D BdL પ્લસ ઇન્ટિગ્રેશન D થી A BdL. ઓકે, આટલી છે. આપણે માત્ર ડાબી બાજુની ચર્ચા કરીએ છીએ. કઈ બાજુ? ડાબી બાજુ માટે. ચાલો, તો ઇન્ટિગ્રેશન A થી B BdL માટે થીટા કેટલો આવશે? 0. તો જો અહીંયા હું લખું છું થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. હવે ક્યાંથી ક્યાં જઈએ છીએ? B to C માટે. તો આ DL ખંડ છે કઈ બાજુ? ઉપર તરફ, અને પ્રવાહ છે આ બાજુ. તો આના માટે થીટા કેટલો આવશે? 90 ડિગ્રી. ઓકે, આના માટે થીટા કેટલો આવશે? તો જો ચુંબકીય ક્ષેત્ર B આજુબાજુ અને DL જે ખંડ આવશે એ આ બાજુ. તો આના માટે આવશે 180 ડિગ્રી. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર B બરાબર જ 0 થશે. ઓકે, હવે આના માટે ચર્ચા કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ અને DL જે આપણો ખંડ આવશે એ કઈ બાજુ આવશે? નીચે તરફ. ફરી પાછો જે ખૂણો આવશે એ 90 ડિગ્રી આવશે. ઓકે, તો જુઓ, જ્યાં BdL આનું તે તમે મૂલ્ય લ્યો તો BdL cos થીટા, અને થીટા બરાબર 90, cos 90 ની કિંમત 0. તો આના ભાગને કારણે કંઈ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. આમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, ચુંબકીય ક્ષેત્રનો કોઈ પણ 0 સાથે ગુણાકાર 0. આમાં ફરી પાછો 90 ડિગ્રી, એટલે આના કારણે પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. તો ડાબી બાજુમાં જે પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે ને, ડાબી બાજુનું જે પણ ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હશે? તો કે ઇન્ટિગ્રેશન
BDL cos 0 ડિગ્રી. ઓકે, આટલું આવશે. એમાં પણ અંદરના વિસ્તારમાં બી કેવું રહે છે? એક સમાન રહે છે. તો આવું થશે બી ઇન્ટિગ્રેશન ડીએલ. હવે આને ફરી પાછું આમાં છે તમે એડ કરી દો. તો અહીંયા શું આવશે? જોજો, ઇન્ટિગ્રેશન ડાબી બાજુની છે કિંમત મૂકો તો BDL ઇઝ ઇક્વલ ટુ μ0 I, પ્રવાહ I. તો જો એક જ ભાગ છે તો I, તો આટલા ભાગમાં કેટલો પ્રવાહ ખેંચાયેલો હશે? તો આની લંબાઈ છે ધારો કે L છે. કેટલી છે? L. તો અહીંયા આમ લખી શકીએ B બરાબર μ0 N ઇન્ટુ I. ઓકે, BDL ઇઝ ઇક્વલ ટુ μ0 N ઇન્ટુ I. ઓકે, N આટાઓ છે. ધારો કે અહીંયા શું લીધું? ધારો કે ધારેલ લૂપમાં પ્રવાહના N આટાઓ છે. ઓકે, હવે જો BDL નું સંકલન તો આની લંબાઈ પર, તો આની લંબાઈ કેટલી લીધી છે આપણે? L લંબાઈનું. ઓકે, કેટલી લંબાઈ લીધી? L લંબાઈ. તો B ઇન્ટુ લંબાઈ આવશે L. જે DL છે એનું સંકલન શું થઈ જશે? L બરાબર μ0 NI. ઓકે, તો આવું થશે B બરાબર μ0 N અપોન L ઇન્ટુ I બરાબર B બરાબર μ0 NI, જ્યાં N બરાબર કેપિટલ N ના છેદમાં L. એટલે કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ઓકે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n બરાબર કુલ આટાની સંખ્યા ના છેદમાં લંબાઈ. તો આ શું થઈ જશે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આ છે આવી ગયું સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. મોસ્ટ આઈએમપી B બરાબર μ0 NI, જ્યાં n બરાબર આવશે કેપિટલ N ના છેદમાં L. આ શું આવશે? કેપિટલ N બરાબર કુલ આટાની સંખ્યા અને L બરાબર કુલ લંબાઈ. ઓકે, તો આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આ આવી ગયું ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય B બરાબર μ0 NI. ઓકે, તો આ હતું આપણું સોલેનોઇડ. હવે બીજું કે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર છે તમારે મેક્સિમમ લેવું છે. તો આ કેસમાં તમે ક્યારે મેક્સિમમ લઈ શકો? ઓકે, તો જો આ એન્ડ વાળા કિસ્સા આવશે, આ જે બે એન્ડ વાળા જે ખૂણાઓ આવશે એ કેટલા આવશે? તો કે અંતના છેડા પર ચુંબકીય ક્ષેત્ર B' બરાબર હાફ B બરાબર હાફ B બરાબર કેટલું છે? μ0 NI. ઓકે, આ પણ યાદ રાખવાનું. અંતના છેડા પર ચુંબકીય ક્ષેત્ર B' બરાબર કેટલું આવશે? તો કે અંદરના ભાગ કરતાં હાફ થઈ જશે, અડધું મૂલ્ય થઈ જશે. ઓકે, તો આ પણ માહિતી છે તમારે યાદ રાખવાની છે. B' બરાબર હાફ B બરાબર હાફ μ0 NI. હવે આનો તમારે ગ્રાફ દોરવો હોય તો દોરી શકો કે બંને બાજુના છેડાઓ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે કેટલું થઈ જાય છે? હાફ થઈ જાય છે. એટલે આ છે તમારે ખાસ એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે યાદ રાખવાનું છે. ઓકે, તો સોલેનોઇડ છે તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરો, પછી આપણે આગળ જોવાનું છે ટોરોઇડ. જો ટોરોઇડ જોતા પહેલા હું તમને કહી દઉં કે આવો એક ગૂંચળું છે અનંત લંબાઈનું. તો આ ગૂંચળાને પકડીને અહીંથી આમ વાળી દો તો એક આખું ગોળ ડોનટ જેવો આકાર થઈ જશે. ઓકે, એની ચર્ચા છે કરવાની છે. ચાલો નેક્સ્ટ ટોપિક જોવાનું છે ટોરોઇડ. જો હવે આગળ આપણે સોલેનોઇડ ભણી ગયા. આ સોલેનોઇડ છે આવી હેલિકલ સ્પ્રિંગ હતી. આ હેલિકલ સ્પ્રિંગના બંને છેડાઓ છે જોડી દો તો એક ગોળ એક રિંગ જેવી છે રચના થઈ જશે, જે વચ્ચેથી હવા ભરેલી ટ્યુબ હોય. હવા ભરેલી ટ્યુબ કેવી હોય? વચ્ચેથી ખાલી ટ્યુબનો શેપ અને બહારનો ભાગ પણ કેવો હશે? ખાલી હશે, એવું હશે. તો આવી જે રચના બને છે ને એને ટોરોઇડ કહેવાય. તો આપણે એવી રીતે લખી શકીએ ટોરોઇડની વ્યાખ્યા કે જો સોલેનોઇડને વર્તુળાકાર શેપમાં વાળીને તેના બંને છેડાઓ છે જોડી દેવામાં આવે તો બનતી રચનાને શું કહે છે? ટોરોઇડ કહે છે. અથવા તમે બીજી વ્યાખ્યા લખી શકો. ઓકે, આ એક પ્રકારની શું છે? વ્યાખ્યાસ છે.
બીજી પણ તમે લખી શકો કે અલગ કરેલા વાહક તારને અવાહક પોલી રિંગ પર વીંટાળીને પાસે વીંટાળીને બનાવેલી રચના છે એને પણ શું કહેવાય છે? ટોરોઇડ કહેવાય છે. બંને વ્યાખ્યાઓ છે સાચી છે. ઓકે, હવે બીજું જુઓ કે આ જે ટોરોઇડ છે, આ ટોરોઇડને તમે એનો આકાર છે કેવો હશે? તો એ ટોરોઇડનો આકાર છે એ હવા ભરેલી ટ્યુબ જેવો, હવા ભરેલી જે સાયકલની ને બાઇકની ટ્યુબ આવે છે એના જેવો, અથવા તમે એને ડોનટના આકાર જેવો અથવા મેંદુવડા જેવો કહી શકો. કેના જેવો? મેંદુવડા જેવો. મેંદુવડા છે, પોપરિંગ આવે છે. પોપરિંગ પણ કેવી આવી જ આવે છે, વચ્ચેનો ભાગ છે ખાલી હોય છે. ઓકે, તો આવા આકાર છે હશે. અને ડોનટ, અમેરિકનની સ્વીટ છે ડોનટ, બહુ ફેમસ છે. તમે જોયું હોય તો એક આવી એક રિંગ આવે અને એના ઉપર છે પેલા પીસ લગાડેલા, ડોનટ અમેરિકન સ્વીટ છે, ખૂબ જ ફેમસ છે. એ ડોનટ જેવો હોય છે. તો આવો એક ભાગ હશે, એના ઉપર પાસે ઘણા બધા આટાઓ વીંટાળી અને બનતી જે પણ રચના છે એને શું કહેવાય છે? ટોરોઇડ કહેવાય છે. તો જો અહીંયા એક ટોરોઇડ બતાવ્યો છે, આ અવાહક પોલી રિંગ અને એના ઉપર આ વાહક તાર છે, આ રીતે લપેટીને આપણે બનાવી છે આ રચના. આ શું છે? ટોરોઇડ છે. ઓકે, તો આ ટોરોઇડ છે ને, ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે 0 હોય. આનો જે આ ભાગ છે જે પોલી રિંગ વાળો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે ને એ સમાન હોય. કેવું હોય? સમાન. અને આ ટોરોઇડ છે એના બહારના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર છે કેવું હોય છે? 0 હોય છે. કેમ? જો સોલેનોઇડને યાદ કરીએ, સોલેનોઇડ કંઈક આવો હતો. આ સોલેનોઇડના અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર કંઈક આવું હતું. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર છે અહીંથી આમ વધતું હતું. પણ હવે તમે શું કરો છો? તો આ જે સોલેનોઇડ છે ને, આ સોલેનોઇડને વાળીને આમ ભેગા કરી દેશો તો ચુંબકીય ક્ષેત્ર હતું એ આમાં જ ફેર્યા કરશે, આનાથી બહાર જવાનું નથી. તો ચુંબકીય ક્ષેત્ર તમે સાચવી શકો. ચુંબકીય ક્ષેત્રને શું કરી શકાય? સાચવી શકાય. અંદર ને અંદર જ લાંબા સમય સુધી છે ટકી રહે. તો આ વિસ્તાર અને આ વિસ્તાર બેવમાં ચુંબકીય ક્ષેત્ર છે કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. ઓકે, તો આને કહેવાય છે ચુંબકીય ક્ષેત્ર. તો જો ટોરોઇડના અંદરના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન રહે છે, જ્યારે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. ઓકે, આ છે. હવે અંદરનો અવકાશ, અંદરનો એટલે આ ભાગ હો ને ભાઈ, અંદરનો અવકાશ એટલે આ ભાગ, આ નહીં. આ અંદરનું અને બહારનું બેવમાં 0, પણ અંદરનો જે અવકાશ કીધો એટલે આ વચ્ચેનો ભાગ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે લગભગ સમાન, જ્યારે આ ભાગ અને આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે કેવું હોય છે? 0 હોય છે. હવે આપણે આ અંદરના અવકાશમાં ધારો કે આના કેન્દ્રથી આ r અંતરે આવેલું બિંદુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. ઓકે, તો આ સેમ વસ્તુ અહીંયા મેં આ રીતે બતાવી. આનો ફરી પાછો એક આડછેદ કાપી નાખ્યો તો આવું થઈ જશે. અહીંયા પ્રવાહ છે કેવો જાય છે? અંદર જાય છે. અહીંથી પ્રવાહ છે કેવો જાય છે? અંદર જાય છે. અને અહીંયા પ્રવાહ છે આ રીતે બહાર નીકળે છે. આ રીતની રચના છે. ઓકે, આ જે છે જો અહીંથી પ્રવાહ છે અંદર ગયો તો આ બધા જ છે એ ક્રોસ આવશે, અને અહીંથી પ્રવાહ છે આમ બહાર નીકળશે. ફરી પાછો આ જે પ્રવાહ આવ્યો અહીંથી અંદર ગયો, અંદર જઈ અને આમ આવ્યો, અહીંથી બહાર નીકળો, ફરી પાછો આવા રાઉન્ડ છે કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. ઓકે, આ રીતનો છે પ્રવાહ છે. અહીંથી પ્રવાહ અંદર જાય છે, આ તાર છે અહીંથી બહાર આવ્યો, ફરી પાછો અંદર, આ રીતે લપેટીને બનાવેલી રચના છે. તો અંદર જાય છે તો એને ક્રોસ વડે બતાવ્યું, બહારના છે એને ડોટ વડે બતાવ્યું. આ એનું કેન્દ્ર છે. આ કેન્દ્રથી લઈ અને આ અંતરે તમારે જ્યાં પણ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ત્યાં એમ્પિરિયન સર્કિટલ લૂપ છે ધ્યાનમાં લેવું પડે. ઓકે, તો હવે ક્યાં લઈએ છીએ આપણે? ટોરોઇડના અંદરના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા
આર ત્રિજ્યાની એમ્પિરિયન સર્કિટલ લૂપ ધ્યાનમાં લેતા, ઓકે, તો એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઇન્ટિગ્રેશન BDL ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન ઓફ I, ઓકે, આટલું થશે. હવે જુઓ આ એક ભાગ છે તો પ્રવાહ, તો આવા તો n આટાઓ છે લપેટાયેલા હશે તો પ્રવાહ છે ખૂબ જ વધી ગયો હશે, ઓકે. હવે આ B અને DL બંને એક જ દિશામાં હશે તો θ 0 આવશે, તો આવું લખું, ડાયરેક્ટ લખી શકું BDL ઇઝ ઇક્વલ ટુ μ0 n ઇન્ટુ I. પ્રવાહ કેટલો આવશે? n ઇન્ટુ I, કેમ કે આવા n આટાઓ હશે તો પ્રવાહ થઈ ગયો ni જેટલો થઈ ગયો, ઓકે. અને અહીંયા તમે શું લખી શકો? θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, તેથી આપણે આવું લખી શકીએ. આનું સંકલન લ્યો તો સંકલન કેટલું આવશે? B DL નું 2π r, એનો પરિઘ થઈ જશે, પરિઘ પરનું સંકલન બરાબર μ0 ni. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કેપિટલ N ના છેદમાં 2π r ઇન્ટુ I, ઓકે. આવું આવ્યું. તો આને તમે શું લખી શકો? જોજો, આને લખી શકો B બરાબર μ0 ni, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ના છેદમાં 2π r, એટલે કે કુલ આટાની સંખ્યા ના છેદમાં પરિધની લંબાઈ, ઓકે. n શું કહેવાય છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, ઓકે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આના માટે તમે આ રીતે પણ જો બેવના સોલોઇડ લ્યો કે ટોરોઇડ લ્યો, બેવના ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર આવે છે μ0 ni. આને તમે મુન્ની વાંચી શકો. શું વાંચી શકો? મુન્ની, કે મુન્ની આવે છે, ઓકે. આટલું ચુંબકીય ક્ષેત્ર છે આવે છે, જ્યાં જો સોલેનોઇડ હશે તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આવશે n ના છેદમાં l, અને જો ટોરોઇડ હશે તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આવશે કેપિટલ N ના છેદમાં 2π r, ઓકે. અને આમ પણ યાદ રાખી શકો કે 2π r વર્તુળના પરિઘ 2π r દીઠ આટાની સંખ્યા n છે, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n બરાબર કેટલા? તો પણ તમે લખી શકો કે n બરાબર કેપિટલ N ના છેદમાં 2π r, ઓકે. આ રીતે છે તમે દર્શાવી શકો. સમજાય છે? આ બેવ રીત એક સરખી જ છે. તો આ હતું ટોરોઇડ. તો આજના લેક્ચરમાં આપણે એમ્પિયર સર્કિટલ નિયમ જોયો, અનંત લંબાઈના પ્રવાહધારી તારથી ચુંબકીય ક્ષેત્ર છે મેળવ્યું, એ તાર છે એના અંદરના અને બહારના વિસ્તાર માટે પણ મેળવ્યું, અને સોલેનોઇડ ટોરોઇડનો અભ્યાસ કર્યો. તો દરેક વસ્તુ છે તમારે ખૂબ સારી રીતે વ્યવસ્થિત તૈયાર કરવાની છે, ઓકે. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. સાથે સાથે તમને મેગ્નેટિઝમની છે શીટ મોકલાવી છે, આ શીટ પણ તમારે સોલ્વ કરવાની છે.